હાય ગાઈઝ, વળી પાછા આપણે સેકન્ડ લોગની અંદર આવી ગયા છીએ. આજે લોગમાં મેન ટોપિક એવો છે કંઈક કે મારો બેસ્ટ ફ્રેન્ડ છે જેની સાથે હું 5મા ધોરણથી અભ્યાસ કરતો હતો ત્યારથી અત્યાર સુધી અમારી બેસ્ટ ફ્રેન્ડશિપ છે. એ ફ્રેન્ડ મને મળવા માટે અહીંયા મોટા વરાછા આવવાનો છે. અહીંયાથી પાછા અમે એના ઘરે જઈશું અને ત્યાંથી પાછા અમે બીજી એક પ્લેસ સરસ મજાની સુરતની બેસ્ટ પ્લેસ છે ત્યાં તમને દર્શન કરવા માટે લઈ જવાના છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. સારો લાગે લોગ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડજો. હાય ગાઈઝ, આજે આપણે નવા વ્લોગમાં આવી ગયા છીએ. આજે મારો બેસ્ટ ફ્રેન્ડ મને મળવા માટે મારા ઘરે આવવાનો છે. ત્યાંથી અમે પછી વાતચીત કરવા માટે જવાના છીએ ગાર્ડનમાં. સરસ મજાના તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ મારા બેસ્ટ ફ્રેન્ડને મળવા માટે. અહીંયા મારા ઘર પાસે તમે જોઈ શકો છો મેડ એવર ગ્રીલ્સ છે. સરસ મજાનું અહીંયા ખાવાનું મળે છે. આ તમે જોઈ શકો છો ગાઈઝ, મારો બેસ્ટ ફ્રેન્ડ તમને દેખાતો હશે. એની સાથે મુલાકાત કરીએ. હાય, કેમ છે? ચાલો હવે અહીંયાથી હવે હીરોઈ એમ કહે છે કે મને તરસ લાગી છે તો પાણી પીવા જવું. મેં કીધું સારું, પહેલાં આપણે બધાને લોગમાં જોવા માટે આવ્યા હોય એમને બધાને હાય કહી દઈએ. અમારો બેસ્ટ ફ્રેન્ડ છે. હવે અહીંયાથી અમે જઈએ છીએ સોડા પીવા માટે, કારણ કે ઘડીક એ પાણીનું કહેતો, ઘડીક સોડાનું કહેતો હતો. એટલે મેં કીધું ચાલ સોડા જ પી નાખીએ, ગરમી છે એટલે સોડા પી અને પછી અમે બંને જવાના છીએ ગાર્ડનમાં. અહીંયાથી નીકળીએ છીએ હવે જ્યાં અમે દર વખતે ભેગા થઈએ છીએ એ ગાર્ડનમાં તમને લઈ જાઉં છું. જો આ ગાર્ડન છે અવકાશ યાત્રી કલ્પના ચાવલાના નામે આ ગાર્ડન છે. સરસ મજાનું ગાર્ડન છે, બહુ બધી ગ્રીનરી છે અહીંયા તમે જોઈ શકો છો ગાઈઝ. મસ્ત મજાનું વેધર હોતન છે, ગ્રીનરી પણ સારી છે અને વિશાળ ગાર્ડન છે. બેસવાની તથા એક્સરસાઇઝની બધી વ્યવસ્થા સારી છે. ઉનાળામાં તાપ ના લાગે એટલા માટે પતરાની પણ વ્યવસ્થા છે. અને આગળ તમને હું બતાવું, જોઈ શકો છો ગાઈઝ કે કસરત કરવા માટેના સાધનો પણ બહુ મસ્ત મજાના છે. અહીંયા રાતના સમયમાં બહુ લોકો કસરત કરવા માટે આવે છે. આ અમારું મોસ્ટ પોપ્યુલર બાકડો છે. અહીંયા જ અમે જ્યારે ભેગા થઈએ ત્યારે બેસીએ છીએ. અમે હજી બેઠા ત્યાં બંને લેડીઝ લોકો છે એને વાળવાનું શરૂ કર્યું, ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું. એટલે અમે ત્યાંથી નીકળીએ છીએ. આ ભાઈએ મને ઠેલો પકડાઈ દીધો અને પોતે જો બિંદાસ ચાલવા માંડ્યો. હવે અહીંયાથી અમે બીજા ગાર્ડન થોડુંક દૂર છે ત્યાં તમને હું જોવા માટે લઈ જાઉં છું. બહુ મસ્ત મજાનું ગાર્ડન છે. એ ગાર્ડન તળાવવાળું છે. એમાં મોટું જબરું તળાવ છે, વચ્ચે ફરતે વોકિંગનો એરિયા છે અને ગાર્ડનમાં મેદાન પણ બહુ મોટું છે. ગાઈઝ, વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું ખુલ્લા આકાશનું વાતાવરણ છે. અહીંયા કંઈક રિપેરિંગનું કામ ચાલુ છે. ઇલેક્ટ્રિક પોલમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય એવું લાગે છે. થોડી જ વારની અંદર આપણે નેક્સ્ટ ગાર્ડન છે ત્યાં પહોંચી જઈશું. તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. આપણો વ્લોગ સારો લાગે, ચેનલ સારી લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા પ્રેમ કરતા રહેજો અમને. આ રામચોકે પહોંચી ગયા, સામે દેખાય છે તે ગાર્ડન છે. હવે ફુગ્ગાવાળા ભાઈ પણ મળી ગયા છે. તમને પણ યાદ હશે, તમે નાના હશો તો તમે પણ જીત કરીએ છીએ આ ફુગ્ગા માટે. આ સરસ મજાનું ગ્રીનરીવાળું ગાર્ડન છે, ઘણા બધા ઝાડ છે. આ પહોંચી ગયા આપણે લેક ગાર્ડનની અંદર. સરસ મજાનું ગાર્ડન છે, આજુબાજુ તમે જોઈ શકો છો ભાઈ ગ્રીનરી. અમારા ભાઈએ જો બાકડો બુક કરી લીધો છે. હવે ત્યાં અમે બેસવા માટે જવાના છીએ, પછી વાતચીત કરશું અમે. આ ભાઈ કંઈક ડાઉટ ફીલવાળા લાગે છે, કયું ને અમારી પાછળ ઊભા છે. અરે યાર, આ તો એમના પત્ની ને એ બંને તો સાફ સફાઈ કરે છે. વાં અમારે કચરું સાફ કરવાવાળા હતા, અહીંયા ઝાડુ સાફ કરવાવાળા છે. આ ભાઈને એના પત્નીનો ફોન આવી ગયો એટલે હવે અમે બંને જઈએ છીએ ઘરે, કારણ કે એમના વાઈફ છે, મિસિસ છે, એ થોડાક રિસાઈ ગયા છે, કારણ કે ભાઈ પોતે એકલો મને મળવા માટે અહીંયા આવી ગયો એટલા માટે. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. મેં મારી ગાડી લીધી છે ઓલા ઇલેક્ટ્રિક અને મારા ભાઈ બંને લીધી છે હીરો હોન્ડા. અમે બંને જણા જઈએ છીએ સરસ મજાના એના ઘરે. અને રસ્તામાં તમે જોઈ શકો છો આજુબાજુ મોલ બોલ બહુ મસ્ત મજાના છે. ગાડીમાં મજા આવે છે હાંકવાની. વાતાવરણ તમે જોઈ શકો છો ગાઈઝ, એમ લાગે ને રસ્તો જોઈને કે કાંઈ વિદેશમાં આવ્યા હોય એવું. મસ્ત મજાની નાળિયેરીના અંતે એનું બધું આગળ તમે જોઈ શકો છો. વેધરે પણ મસ્તનું છે, પવન સારો આવે છે. હવે આ પુલ આવી ગયો છે તાપી નદીનો, ઉત્તરાયણનો બ્રિજ. આ બ્રિજ ઉતરી અને મારા બેસ્ટ ફ્રેન્ડના ઘરે જવાનું છે. એ ભાઈના હાથમાં ફોન છે અને હું આગળ ગાડી હાંકું છું, એ મારું શૂટિંગ ઉતારે છે. આજે એણે એમ કીધું કે હું તારો લોગ ઉતાર દઉં, લાવ મારી પાસે ફોન. એટલે આ એ મારો ભાઈ લોગ ઉતારે છે. અને આ નદીનો કાંઠો આવી ગયો છે. આ જોઈ શકો છો ગાઈઝ, કેટલી મસ્ત મજાની આખી તાપી નદી ભરેલી છે, ફૂલ પાણી છે અને વાતાવરણ પણ સારું છે. ઠંડો ઠંડો પવન આવે છે. ભાઈ જો મારો મિરરમાંથી હાય કરે છે, મને રેકોર્ડિંગ કરે છે મારો વિડીયો મિરરમાંથી. હવે એના ઘરે પહોંચી ગયા છીએ અમે. હવે ઉપર જઈ અને એના મમ્મી પપ્પા અને એના વાઈફ સાથે તને મિલાવું છું.
આ પહોંચી ગયા આપણે એના ઘરે. આ એના મમ્મી પપ્પા. ઓહો, હું તો આને મળવા આવ્યો ને અહીંયા એના મમ્મી પપ્પા ઘંટી રિપેર કરવામાં છે. ઓલે યાર, આ તો મને બેહારીને પોતે અહીંયા પેચા પકડ લઈને પોતે કુલર રિપેર કરવા બેસી ગયો. હું તો અહીંયા ખોટો આવ્યો આને મળવા માટે ને બેસવા માટે. આ એના પત્ની હોત ને લ્યો એના વાઈફ હોત. હાય ગાઈઝ, હવે અહીંથી અમે તમને આગલા લોગ થોડીક વાર પહેલાં કીધું હતું એવી રીતના અમે નેક્સ્ટ લોગની અંદર એટલે કે નવા પ્લેસની અંદર જઈ રહ્યા છીએ. તમને મેં થોડી વાર વાત કરી આવી રીતના. તમે હમણાં થોડીક વાર પહેલાં ટ્રાફિક જોયું એવી રીતના ટ્રાફિક જામમાં હતા. હવે અમે નીકળી ગયા છીએ નેરવાળા રોડે. તમને ગાઈઝ લઈ જાય છીએ નેરવાળા મેલડીમાંના દર્શન કરવા. બહુ પ્રતાપી છે, બહુ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અમે મંગળવારના દિવસે લોગ ઉતાર્યો હતો એટલે એવી મંગળવારે તો ઘણું બધું ટ્રાફિક હોય છે, ત્યાં જ અમને લઈ જઈએ છીએ અત્યારે જોવા માટે. અમે પહોંચી ગયા છીએ મેલડીમાંના મંદિરે. આ નેરવાળા મેલડીમાં તરીકે કહેવામાં આવે છે કારણ કે નેર નદી છે, એ નેરની કાંઠા ઉપર જ આ મેલડીમાંનું મંદિર આવેલું છે. જોઈ શકો છો ગાઈઝ કેટલું બધું પબ્લિક છે. અહીંયા અંદર શૂટિંગ કરવાની મનાઈ છે. અમે બે બહાર ઊભા છીએ, પછી એમના વાઈફ છે અમારા ફ્રેન્ડના, એ લાઇનમાં લેડીઝ લોકોને ત્યાં ઊભા છે. અમે અહીં જેન્ટ્સમાં છીએ. અહીંયા જોઈ શકો છો ગાઈઝ કે બધા માતાજીના જે માનતા માનેલી હોય એના નાળિયેરના તોરણ ટીંગાડ્યા છે. અહીંયા માતાજીનો હવન ચાલુ છે, મેલડીમાં લખેલું છે. અહીંયા બધા માતાજીના તાવા બનાવે છે. જોઈ શકો છો ગાઈઝ તમે કે ઘઉંના લોટમાંથી પૂરી જેવું બનાવીને લોકો તેલમાં નદીના નેરના કાંઠા ઉપર તળી રહ્યા છે. અહીંયા ભાઈ પૂરી જેવું બનાવી રહ્યા છે. અહીંયા લેડીઝ લોકો બધા શાક ને પૂરી ને એવું બધું કરી રહ્યા છે. અહીંયા મેલડી માતાની માનતા માનવામાં આવે છે. બધા જેને જે કાંઈ કાર્ય હોય એની સફળતા માટે માતાજીનો તાવો માનતા હોય છે. એ તાવો માનેલો હોય તે એમની મનોકામના પૂર્ણ થાય ત્યારે પૂરીને એવું બધું બનાવીને માતાજીને ધરતા હોય છે. હવે ગાઈઝ અમે અહીંયાથી નીકળીએ છીએ. એક રિંગ રોડ છે અમારે ત્યાં લાગે છે સુરતમાં, ત્યાં રિંગ રોડે બેસવા માટે જઈએ છીએ. તમે જોઈ શકો છો ગાઈઝ આ રિંગ રોડ છે. અહીંયા અમે બેઠા છીએ, હું, મારો ફ્રેન્ડ અને એમના વાઈફ. અમે ત્રણેય બેઠા છીએ. વાતાવરણ સારું છે, વરસાદની આગાહી જેવું છે પરંતુ લાગતો નથી. આકાશ ખુલ્લું છે એના હિસાબે આ એમ મારા ફ્રેન્ડના મિસિસ છે અને સરસ મજાના વાતાવરણમાં અમે બધા બેઠા છીએ. હાય ગાઈઝ, તમને લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા લોગ ઉપર બન્યા રહેજો. અમારી ચેનલને ખૂબ સારો એવો પ્રેમ કરજો. ચાલો નવા લોગ પાછી મળશું આપણે. બાય બાય.